નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। શિનોર તાલુકાના બરકાલ ગામ પાસે નર્મદા નદીના વચ્ચે એક નાનકડા જંગલમાં વ્યાસપીઠ પર આવેલા સુપ્રસિદ્ધ વ્યાસેશ્વર મહાદેવ મંદિર ખાતે સોમવતી અમાસ નિમિત્તે ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરી વ્યાસેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। શિનોર તાલુકાના બરકાલ ગામ પાસે નર્મદા નદીના વચ્ચે આવેલા એક નાનકડા જંગલમાં વ્યાસેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, જે એક સુપ્રસિદ્ધ આસ્થાનું કેન્દ્ર ગણાય છે। સોમવતી અમાસના પાવન અવસરે દ્વારકા, વડોદરા, ભરૂચ, સુરત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડ્યા હતા। શ્રદ્ધાળુઓએ સૌપ્રથમ પવિત્ર નર્મદા નદીમાં આસ્થાભેર સ્નાન કર્યું અને ત્યારબાદ વ્યાસેશ્વર મહાદેવના દર્શન પૂજન કરી આશીર્વાદ મેળવ્યા। મંદિર ખાતે યોજાયેલી મહાપ્રસાદીનો લાભ લઈ ભક્તોએ આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી। વ્યાસપીઠને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે મંદિર પરિસરમાં સંરક્ષણ દિવાલ, સંડાસ બાથરૂમ, ચેન્જિંગ રૂમ તેમજ મંદિરની ફરતે કોટા પથ્થર બિછાવવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે યાત્રીઓને ભવિષ્યમાં વધુ સુવિધા ઉપલબ્ધ થશે। જોકે બરકાલ ગામથી વ્યાસપીઠ સુધી યોગ્ય માર્ગની સુવિધા ન હોવાના કારણે શ્રદ્ધાળુઓ અને પરિક્રમાવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ઉપરાંત રાત્રિ રોકાણ માટે હોલની સુવિધાનો અભાવ હોવાથી નર્મદા પરિક્રમા માટે આવતા યાત્રિકોને અગવડતા ભોગવવી પડે છે। આ સાથે જ મંદિર પરિસરમાં આવેલા ટ્યુબવેલ જર્જરિત હાલતમાં હોવાથી શુદ્ધ પીવાના પાણીની સમસ્યા પણ સર્જાઈ રહી છે। તેથી મોટી પાણીની ટાંકી સહિતની આવશ્યક સુવિધા ઊભી કરવા અને માર્ગ સહિતના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા સરકારી તંત્ર જરૂરી કાર્યવાહી કરે તેવી શ્રદ્ધાળુઓ માંગ કરી રહ્યા છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર સાગલી। સર્વે ભક્તોને મારા જય વ્યાસેશ્વર મહાદેવ। હું નિલેશ મોહનભાઈ પટેલ બરકાલ ગામનો રહેવાસી છું। અમારા ગામની નજીક આવેલું છે વ્યાસપીઠ। બરકાલ વ્યાસેશ્વર મહાદેવનું મંદિર છે, જે અહીંયા આગળ આવવામાં એક તો પ્રથમ રસ્તાની સગવડતા નથી અને રાત્રિ રોકાણ માટેની સગવડતા નથી। દૂર દૂરથી આવતા યાત્રિકો, ભાવિ ભક્તો માટે થોડુંક અગવડતાનું એક કારણ બનેલું છે। સરકારે પ્રવાસન હેઠળ કામ તો ચાલુ જ છે, પણ સરકારને એટલી રજૂઆત છે કે આ બેનું વહેલી તકે નિરાકરણ આવે તો ભાવિ ભક્તોને સુખ સુવિધા સંપન્નતા રહે, એવી અમારી પ્રાર્થના છે। ચાલુ કરું। જય પરમાત્મા। હું રણછોડભાઈ રાવલ, અમદાવાદ રહેવાસી, નરોડા મુકામે, અને મારા જે મોટા ભાઈ છે તે ધોરકાથી દર અમાસે શ્રી વેદવ્યાસ ભગવાન જે નર્મદા કિનારે મહાદેવજીનું મંદિર આવેલું છે ત્યાં આગળ 23 વર્ષથી 100-150 જણાનો લઈ અહીંયા દર્શનાર્થી આવીએ છીએ। અહીંયા નર્મદા કિનારે જે લોકો પરિક્રમા કરવા આવે છે તે પણ અહીંયાથી જ આવે છે અને જાય છે। અહીંયા જે પૂજારી તરીકે હર્ષદભાઈ રાવલ, તેઓ ખૂબ સરસ પૂજા અર્ચના કરે છે, પણ અહીંયા દર્શનાર્થીને આવવા માટે જે રસ્તો નથી તેમાં અમો દર્શનાર્થીને ખૂબ અગવડ પડે છે। અહીંયા આવ્યા પછી રહેવા માટે અને ભજન કીર્તન કરવા માટે હોલની જરૂરિયાત છે। સરકારશ્રીને અમારું નિવેદન છે કે એક હોલ અને રસ્તો અને રહેવા માટેની રૂમોની વ્યવસ્થા કરે, અહીંયા થોડીક સગવડ કરે તો દર્શનાર્થીઓને ખૂબ આનંદ મળે, ભક્તિભાવ મળે।